મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। પ્રદ્યુમન વાજાને પણ ફોન આવ્યો હોવાની વિગતો છે। પ્રદ્યુમન વાજા જેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું ને તે જ રીતે પ્રદ્યુમન વાજાને પણ ફોન આવી ગયો છે, એટલે તેઓ પણ મંત્રી મંડળમાં શપથ ગ્રહણ કરશે। પ્રદ્યુમન વાજાને નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। આ તમામ પદનામિત મંત્રીઓ જેમને એક બાદ એક ફોન આવી રહ્યા છે। 17 ધારાસભ્યોને અત્યાર સુધી ફોન જઈ ચૂક્યા છે। 11:30 વાગે નવા મંત્રીમંડળના શપથવિધિની શરૂઆત થશે તે પહેલા તમામ ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે। પ્રદ્યુમન વાજાને ફોન પહોંચી ચૂક્યો છે અને તેઓ પણ મંત્રી મંડળમાં સમાવિષ્ટ થયા છે। મંત્રી તરીકેના તેઓ શપથ ગ્રહણ કરશે। જો કે જોવાનું રહેશે કે તેમને કયું મંત્રાલય સોંપવામાં આવે છે। જો કે વધુ એક એવું નામ જેમાં Zee24 કલાક ના અહેવાલની મહોર લાગી હતી અને હવે પ્રદ્યુમન વાજા પણ મંત્રી પદ તરીકેના શપથ ગ્રહણ કરશે। પ્રવીણ માળી ધારાસભ્ય પ્રવીણ માળીને પણ ફોન પહોંચી ચૂક્યો છે। પ્રવીણ માળી પણ ધારાસભ્ય તરીકે મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે। પ્રવીણ માળી જેઓને ફોન પહોંચી ચૂક્યો છે અને તેઓ પણ મંત્રીમંડળમાં સમાવિષ્ટ થયા છે। એક યુવા ચહેરો અને ધારાસભ્ય તરીકે તેમની કામગીરીને જોતા તેમને તક આપવામાં આવી છે અને નવા વર્ષે આ નવા મંત્રીમંડળમાં વિશ્વાસ વ્યક્ત કરતા પ્રવીણ માળીને મંત્રી તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। ધારાસભ્ય પ્રવીણ માળીને પણ ફોન પહોંચી ચૂક્યો છે। ઉત્તર ગુજરાતનો આ ચહેરો, યુવા ચહેરો જેના પર વિશ્વાસ મૂકતા તો આપને જણાવી દઈએ ધારાસભ્ય પ્રવીણ માળી જે ઉત્તર ગુજરાતનો યુવા ચહેરો છે, પહેલીવાર તેઓ મંત્રી બની રહ્યા છે, એટલે કે નવા ચહેરાઓ પર આ વખતે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। નવા ચહેરાઓ સાથે નવું મંત્રીમંડળ આખરે પડકારો વચ્ચે કેવી રીતે કામ કરે છે તેના પર હવે ગુજરાતની નજર મંડાયેલી છે। પણ હાલ તો પ્રવીણ માળી જેમના પર વિશ્વાસ મૂકતા તેમને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળમાં। પ્રદ્યુમન વાજા કે જેમને ફોન જતો રહ્યો છે, પ્રદ્યુમન વાજા કે જેઓ મંત્રીમંડળમાં સમાવિષ્ટ થશે, મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે। પ્રદ્યુમન વાજા એક એવું નામ જે પહેલેથી ચર્ચાતું હતું અને કોડીનાર બેઠક પરથી તેઓ ધારાસભ્ય છે। પ્રદ્યુમન વાજા જેમને મંત્રીમંડળમાં સમાવિષ્ટ થવા માટેની તક આપવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં જાણીતો એસસી ચહેરો છે। સૌરાષ્ટ્રથી આવતો આ ચહેરો MBBS, DGO અને MDની ડિગ્રી તેમણે મેળવેલી છે, એટલે શિક્ષિત યુવા ચહેરો જેને તક આપવામાં આવી છે। LLB અને LLMનો પણ અભ્યાસ પ્રદ્યુમન વાજાએ કરેલો છે। સૌરાષ્ટ્રથી આવતો આ ચહેરો જેને તક આપવામાં આવી છે। સરકારી નોકરી છોડીને તેઓ રાજકારણમાં જોડાયા હતા અને પ્રજાની વચ્ચે તેમની કામગીરીને જોતા 2022માં તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા। પ્રદેશ ભાજપ એસસી મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી પણ તેઓ નિભાવી રહ્યા છે। પ્રદ્યુમન વાજા જેઓને ફોન આવી